જાણવું છે તમારે કંઈક નવું જાણવું છે તો યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ લઈને આવ્યું છે તમારી માટે શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. યંગ જનરેશનની જો વાત કરું તો એક શબ્દ અત્યારે આવે છે પ્રેમ. તો શ્રી કૃષ્ણ અને રાધાજીનો પ્રેમ અને અત્યારના યંગ જનરેશનના પ્રેમમાં શું તફાવત? એમાં આની કમ્પેર જ થાય એમ નથી. કારણ કે એક પ્યોર ગોલ્ડ છે 24 કેરેટ અને એક પ્યોર લોખંડ છે. પિત્તળ હોય તો એમ થાય કલર હરખો છે, પણ એક લોખંડ છે અને એક ગોલ્ડ છે. હે ને? જો રાધા કૃષ્ણનો જે પ્રેમ છે ને એ ગુણોથી પરે છે. ગીતામાં તમે વાંચો ને તો તમને 3 ગુણની વાત વારંવાર મળશે: સાત્વિક, રાજસિક અને તામસિક. ભગવાનનો પ્રેમ જે છે એ શુદ્ધ સોનું છે. એમાં કોઈ કામ નથી, લસ્ટ નથી. જે ઇંગ્લિશમાં આપણે કહીએ ને 2 વર્ડ છે, લવ એન્ડ લસ્ટ. તો રાધા કૃષ્ણનો પ્રેમ છે એ પ્યોર લવ છે. હવે હું એની એક નાની વાત તમને કરું. પહેલી વસ્તુ, પ્રેમ કહેવાય કોને? પ્રેમ શું છે? તો અહીંયા કોઈને પૂછો પ્રેમ, તો કે 2.5 અક્ષર પ્રેમ કે પડે સો પંડિત હોય. હા, પણ એ ખબર નથી 2.5 અક્ષર મતલબ શું છે પ્રેમ. પ્રેમ એટલે જેમાં અપેક્ષા ન હોય. પ્રેમની પહેલી વ્યાખ્યા છે અપેક્ષા. મતલબ તમે કોઈને પ્રેમ કરો છો, જરૂરી નથી કે એ પણ તમને પ્રેમ કરે. અહીંયા સુધી અપેક્ષા ન હોવી જોઈએ. વાત સમજાય છે? તો રાધા કૃષ્ણમાં જુઓ તમે કે કૃષ્ણ જ્યારે બ્રજ છોડીને જઈ રહ્યા છે, 11 વર્ષની ઉંમર છે એમની, 11 વર્ષ અને 52 દિવસ, જ્યારે એ બ્રજ છોડીને મથુરા જઈ રહ્યા છે. ફરીથી આનું મિલન ક્યારે થયું જાણો છો? એક્ઝેક્ટ 100 વર્ષ પછી કુરુક્ષેત્રમાં. 100 વર્ષ પછી? હા, જ્યારે એ બ્રજ છોડીને ગયા એના 100 વર્ષ પછી રાધા અને કૃષ્ણ બે મળે છે ફરીથી. એક્ઝેક્ટ 100 વર્ષ. છતાં એ પ્રેમમાં 1% પણ કાંઈ માઇનસ પોઈન્ટ નથી, કોઈ કમ્પ્લેન નથી. કોઈ કરી શકશે પ્રેમ? આ પ્રેમ છે, અપેક્ષા નહીં. રાધારાણી કહે છે મેં કૃષ્ણને પ્રેમ કર્યો છે, તો જરૂરી નથી કે એ મારી હારે જ રહીને મને જ પ્રેમ કરે. 100 વર્ષનો સમય છે વિયોગ બંનેની વચ્ચેનો. લોકો આજ રાધા કૃષ્ણના નામે જે ફાલતુ બકવાસ જે કરી રહ્યા છે, એ પ્રેમનો પૈ ખબર નથી કોઈને. આ તો ખાલી નામ છે કે ભાઈ હાલો એણે પ્રેમ કર્યો તમે કરશું. આપણે જે કરી રહ્યા છીએ ને એ કેવલ શારીરિક આકર્ષણ છે. કોઈ સુંદર છોકરીને જોઈ, છોકરીએ છોકરાને જોયો, પહેલા કીધું તું સુંદર છો, ભાઈ આ કે તું સુંદર છો, અને હાલું કેવલ બોડી એટેચમેન્ટ અથવા એટ્રેક્શન જે છે એને તમે પ્રેમનું નામ. પ્રેમ છે જ નહીં અને પોસિબલ પણ નથી. આજ તમે જુઓ કે કોઈ છોકરો કોઈ છોકરીને પ્રેમ કરે છે, વાસ્તવમાં પ્રેમ કરે છે, તો એ એવું સ્વીકાર કરી શકશે કે એ છોકરી એને પ્રેમ નહીં કરે તો પણ એને પ્રેમ કરશે લાઈફ ટાઈમ? અપેક્ષા. આજ તમે કોઈને ગિફ્ટ આપો છો અને સામે રિટર્ન ન આપે ને તોય બ્રેકઅપ થઈ જાય. થાય છે કે નહીં? તો પ્રેમ ક્યાં છે? પ્રેમ એટલે કે કેવલ પ્રેમીનું સુખ. તમે જેને પ્રેમ કરો છો એનું સુખ એ જ તમારા જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. સુખ, માત્ર સુખ. સુખ માત્ર. ઈ કેમ સુખી થાય? તો તમે સાચા પ્રેમી છો. હવે તમે ડિમાન્ડ કરતા હોય કે મેં તને આમ કર્યું તું આમ નથી કરતો, એ પ્રેમ નથી. પ્રેમ એટલે અપેક્ષા ન હોવી જોઈએ, માત્ર પ્રેમીનું સુખ. ઈ કેમ સુખી થાય? તો રાધા રાણી ઈ જ જોવે છે કે કૃષ્ણ કેમ સુખી થાય, અને કૃષ્ણ કેવલ ઈ જ જોવે છે કે રાધા રાણી કેમ સુખી થાય. આ બંનેનું એક તાત્વિક વર્ણન છે શાસ્ત્રોમાં. લોકો આ જાણતા નથી, બસ ખાલી રાધા કૃષ્ણે પ્રેમ કર્યો અમે કેમ નહીં. તો આપણે અહીંયા જેને પ્રેમ કહીએ છીએ ને એ પ્યોર લસ્ટ છે. એને લવ, પ્રેમ આ સંસારમાં સંભવ જ નથી. એટલે આપણા ગુજરાતી સંતોએ કીધું હેતુ રે વિનાના ન હોય હેત, આ જગતમાં હેતુ રે વિનાના ન હોય હેત. આ જગતમાં કોઈ કોઈને પ્રેમ કરે છે ને તો એની પાછળ કોઈક મેજર સ્વાર્થ છે. કારણ કે સ્વાર્થ વગેરે જગતમાં કોઈ કોઈને પ્રેમ કરતું નથી. એકનો એક દીકરો હોય અને હાવ ઘરે બેઠો રહે, 25 વર્ષની ઉંમર હોય, કામ ધંધો ન કરતો હોય, માતા પિતા એને રાખશે કાઢી મૂકશે? ઓફકોર્સ કાઢી. એનો મતલબ કે તમે એટલે રાખ્યો તો કે આ કમાઈને આપે, એટીએમ બની જાય તો વાંધો નહીં આવે.
વાત સમજે છે? જો પ્રેમ હોત તો બિહારીને કરો પોષણ. એકનો એક દીકરો હોય પણ કમાતો ન હોય ને તો સારું નથી લાગતું કોઈને. તો જગતનો કોઈ પણ સંબંધ એ સ્વાર્થ ઉપર ડિપેન્ડ છે, પ્રેમ નથી અહીંયા. કારણ કે ગુણના અંદર પ્રેમ સંભવ જ નથી ક્યારેય. જ્યાં સુધી તમે પ્રકૃતિના 3 ગુણોમાં છો, પ્રેમ નહીં થાય. પ્રેમ માટે 3 ગુણથી ઉપર ઉઠવું પડશે. ત્યારે તમે કોઈને એવો, સાધુ સંતો કરે છે કેમ? કોઈ સ્વાર્થ વગર કોઈ જીવની સેવા કરે છે, કોઈ અપેક્ષા વગર, નિષ્કામ ભાવથી, બહુ ઊંચા સ્તરની વાતો, કારણ કે ગુણોથી બહાર નીકળી ગયા છે. તો આવો પ્રેમ એમાં દેખાય, નિસ્વાર્થ. બાકી સામાન્ય લેવલ ઉપર કોઈ એમ કહેતા હોય કે અમે પ્રેમ, કોઈનો માતા પિતાનો બાળકમાં પણ નથી, પતિનો પત્નીમાં પણ નથી, પત્નીનો પતિમાં પણ નથી. પતિ જ કમાતો બંધ થઈ જાય, પત્ની ડિવોર્સ લઈ લે છે. 100%. પ્રેમ ક્યાં ગયો તો ભાઈ? બહુ ફોટા હારે પાડ્યા હતા, ગીતો ગાયા હતા, 7 જન્મ સાથ નહીં છોડેંગે, આઈનાને છોડીને ભાગી જાય છે. સ્ટોરીમાં પાછળ મ્યુઝિક પણ મૂક્યું હતું. છૂટે છે કે નહીં? અહીંયા જ. તો રિયલ પ્રેમ પ્રકૃતિના ગુણોમાં સંભવ નથી. એનાથી આ 3 ગુણોથી ઉપર ઉઠવું પડશે, તો જ વાસ્તવિક પ્રેમ થાય. અને પ્રેમ કરવો જ હોય તોય ક્યારેય બ્રેકઅપમાં ન જવું હોય તો આવો પ્રેમ ભગવાન સિવાય કોઈનાથી થાય એવો નથી. તમારે પ્રેમ કરવો છે તો કૃષ્ણને કરો. કેમ? કારણ કે એ એકવાર પકડે પછી કોઈ દી બ્રેકઅપ કરતા તમે એને ભૂલી જાઓ પણ એ તમને ભૂલશે નહીં. એટલે પ્રેમનો એકમાત્ર વિષય આ જગતમાં કોઈ છે ને તો એ કૃષ્ણ છે. જેવો મહેતા નરસિંહે કર્યો, મીરાએ કર્યો, કેટલા ભક્તો છે ભારતમાં જો. અને એ પ્રેમમાં બ્રેકઅપ ન આવે ક્યારેય. સીધો તાર. નહીં, કૃષ્ણનો સ્વભાવ છે પકડવાનો, એ ક્યારેય છોડતા નથી. એકવાર પકડ્યા છે ને પછી છૂટવાનું નામ નથી. તમે એને ભૂલી જશો પણ એ તમને નહીં ભૂલે. તો આવા વ્યક્તિને છોડીને બીજાને હું કામ પ્રેમ કરવા, જે ઘડીએ ઘડીએ ભૂલી જાય, એને યાદ કરાવવું પડે કે હું તને પ્રેમ કરું છું. આ છે ને વારી ઘડી આઈ લવ યુ કેવું પડે, શું કામ? 100%. કારણ કે ઓલાને એમ થાય પ્રેમ કરે છે કે નહીં, એને પ્રૂવ કરવું પડે છે. અને જેને પ્રૂવ કરવું પડે એ પ્રેમ નથી. 100%. એના સબૂત થોડા હોય. હા, કૃષ્ણ સાબિતી નથી માગતા. તમે એને પ્રેમ કરો, એ છે પ્રગટ થઈ જાય. મહેતા નરસિંહે 52 વાર બોલાવ્યા ભાઈ એક જીવન. આ 400 વર્ષ પહેલાની ઘટના છે. એટલે પ્રેમનું પાત્ર એકમાત્ર ભગવાન છે.